ચાલો આવી ગયા બધા ધીરે ધીરે. ચાલો આવી ગયા છે બધા? બરોબર સ્ક્રીન દેખાઈ રહી છે? આન્સર પ્લીઝ. ચાલો તો હવે ધીરે ધીરે બધા આવી ગયા છે. ચાલો હવે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચાલો આપણે ફરીથી કમાલ લેક્ચરમાં જોઈએ, આપણે મળીએ. હવે અહીંયા દહન પ્રક્રિયા છે. શું છે? દહન પ્રક્રિયા છે. હવે આ દહન જે પ્રક્રિયા છે, આ દહન પ્રક્રિયા માટે આપણે જે કાલે ગયા લેક્ચરમાં જે વસ્તુ જોઈ, આપણે એને પહેલાં એકવાર રિવિઝન મારી લઈએ. બરોબર છે સર? ગયા લેક્ચરમાં અમે જોયું અણુસૂત્ર N ઇઝ ઇક્વલ ટુ અણુસૂત્રના છેદમાં પ્રમાણસૂચક સૂત્ર. ઓકે, અણુસૂત્રના છેદમાં પ્રમાણસૂચક સૂત્ર વાળું જોયું. N ઇઝ ઇક્વલ ટુ ધ્યાન આપજો, અણુભારના છેદમાં પરમાણુ ભાર, સોરી પ્રમાણસૂચક સૂત્રભાર, એટલે આપણે અહીંયા લખી નાખીએ સૂત્રભાર. ઓકે, હવે એક વસ્તુ ધ્યાન આપજો, જ્યાં સુધી આપણે લેક્ચર ચાલે છે મેં ત્યાં સુધી તમને બધાને મ્યુટ કરેલા છે. બરોબર છે? એટલે જે પણ પ્રશ્ન હશે આપણે છેલ્લી 5-10 મિનિટ એવી રાખશું કે છેલ્લા જે પણ એક કરતા ક્વેશ્ચન તમે પૂછતા જાઓ. ઓકે, ચાલો હવે છે દહન પ્રક્રિયા. બરોબર છે? તો દહન પ્રક્રિયાનું મોલ કોન્સેપ્ટમાં એટલું જ મહત્વ છે, કારણ કે આપણને ખબર છે દહન પ્રક્રિયા વાળી ઘણી એવી પ્રક્રિયાઓ દહનની આવે છે કે એની આધારે મોલ કોન્સેપ્ટ તમને સમજાવે છે. બરોબર છે? એટલે આ દહન પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ પણ એટલી જ છે. હવે દહન પ્રક્રિયા એટલે શું થશે કે દાખલા તરીકે કોઈ પણ પ્રક્રિયા હોય, ઓકે ધ્યાન આપજો, કોઈ પણ પ્રક્રિયા હોય, આ દહન પ્રક્રિયા માટે શું થશે, કોઈ પણ પ્રક્રિયા હોય એને તમારે એક મિનિટ, ચાલો કે CnH2n+2, ધ્યાન આપજો હું અહીંયા આલ્કેન માટે લખું છું. કોના માટે? આલ્કેન માટે. CnH2n+2 પ્લસ અહીંયા ખાસ હવે 3n+1 ડિવાઈડ બાય 2 O2. ઇટ્સ ગીવ તમને શું આપશે સર? એ એમને આપશે n મોલ ઓફ CO2 પ્લસ n+1 મોલ ઓફ H2O. ઓકે, એ તમને આપશે. એટલે આ આલ્કેનની દહન પ્રક્રિયા થઈ. કોની? આલ્કેનની દહન પ્રક્રિયા. ઓકે, હવે દાખલા તરીકે આપણે અહીંયા કાર્બન ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ છીએ. બરોબર છે? કાર્બનની શું લઈએ છીએ? 2 કાર્બન લઈએ છીએ. તો 2 કાર્બન માટે લઈએ તો અહીંયા થશે C2, ઓકે C2H2, આપણે 2 કાર્બન લઈએ છીએ એટલે અહીંયા 2 મૂકો તો આ થશે 4 ને 6 પ્લસ 3 મોલ આપણે અહીંયા O2 ની સંખ્યા. ધ્યાન આપજો, અત્યારે સ્કેલેટન સૂત્ર છે. સ્કેલેટન સૂત્ર સંતુલિત નથી. હું સંતુલિત અહીંયા દહન પ્રક્રિયા વાળું સૂત્ર તમને કહું છું. બરોબર છે? અહીંયા 2 લઈએ તો કાર્બન હશે 3 દુ 6, 6 ને 1 7, 7/2. તો 7/2 જો અહીંયા સંતુલિત સમીકરણ લખ્યું છે એટલે એ જ જોતા જાવ. 7/2 O2. ઇટ્સ ગીવ n કેટલા લીધેલા સર? 2 લીધેલા, એટલે 2 મોલ ઓફ CO2 પ્લસ અહીંયા 2 + 1 3 મોલ ઓફ H2O. ઓકે, 3 મોલ ઓફ H2O તમને એ આપે છે. દાખલા તરીકે કાર્બનની સંખ્યા સર અમે 4 લઈએ. કેટલી લઈએ? 4. તો આ સૂત્રમાં મૂકો કાર્બનની સંખ્યા 4. તો કાર્બનની સંખ્યા 4 મૂકે તો C4H10 પ્લસ અહીંયા 4 તેરી 12, 12 ને 1 13, એટલે 13/2 O2. ઇટ્સ ગીવ 4 મોલ ઓફ CO2 પ્લસ 5 મોલ ઓફ H2O. ઓકે, આ તમને દહન પ્રક્રિયાનું સૂત્ર તમને મળશે. ધ્યાન આપજો, આ જે પ્રક્રિયાનું સૂત્ર છે, આ પ્રક્રિયાના સૂત્રને આધારે આણ્વીય સૂત્ર અથવા આ જે સ્કેલેટન સૂત્ર છે દહન પ્રક્રિયા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આને કહી શકીએ કે ભાઈ આ IMP છે. ઓકે, દહન પ્રક્રિયા માટેનું થયું. ચાલો હવે આપણે આની નીચે જોઈએ.
હવે આ થિયરી છે ધેર ઇઝ મોસ્ટ આઈએમપી થિયરી, કે આનો એલઆરનો એકાદો ક્વેશ્ચન તમને આવી જાય નીટમાં તો આપણને સર મજા પડી જાય, બરોબર છે. એલઆરનો ક્વેશ્ચન આવી જાય તો ક્વેશ્ચન શું છે જોઈએ આપણે, કે સીમિત પ્રક્રિયક એટલે કે લિમિટિંગ રિએજન્ટ સંપૂર્ણપણે વપરાઈ જાય, બરોબર છે. દાખલા તરીકે ઉદાહરણ આપું, ભાઈ એ છે પ્લસ બી છે, ઇટ્સ ગીવ સી. ઓકે, એ છે, બી છે, તમારી પાસે સી છે. ચાલો અહીંયા લ્યો, એના મોલ અત્યારે દાખલા તરીકે મારી પાસે 5 મોલ છે. 5 મોલ શું છે? એ છે. અને બી છે મારી પાસે સર 10 મોલ. કેટલા છે? 10 મોલ. આ પ્રક્રિયા જ્યારે અંતે પૂરી થાય તો સી કેટલા મળે? તો સી કેટલા મળે? જેટલો લિમિટિંગ રિએજન્ટ હોય ને એટલા સી મળે, કારણ કે આમાંથી ઓછા, આ બેમાંથી ઓછા કોના છે સર? અહીં 5 મોલ છે, એટલે 5માંથી સંપૂર્ણ 5 મોલ વપરાઈ જાય, ધેટ મીન્સ 0. અને 10 મોલ હશે તો એમાંથી ફક્ત 5 મોલ જ વપરાશે, કારણ કે આની પાસેથી 5 મોલ, એટલે આની પાસે હજી 5 મોલ પડેલા હશે, એટલે સી તમને કેટલા આપશે? એ પણ તમને 5 મોલ તમને સંયોજન આપશે. એટલે આ 0 થઈ ગયા, એટલે આની પાસે હવે મોલ છે નહીં. પણ આ બી છે એની પાસે હજી કેટલા મોલ પડેલા છે સર? બી પાસે 5 મોલ પડેલા છે. 5 મોલ પડેલા છે, આની પાસે 0 છે, એટલે આની પાસે હવે લિમિટ પૂરી થઈ ગઈ. આની લિમિટ પૂરી, ધેટ મીન્સ આને કહેવાશે લિમિટિંગ રિએજન્ટ. શું કહેવાશે? લિમિટિંગ રિએજન્ટ, જેને આપણે એલઆર વડે પણ દર્શાવી શકો. કોને કયા વડે દર્શાવી શકો? એલઆર વડે. ચલો હવે તમને એક અહીંયા માહિતી આપેલી છે, ઉપર એક ઇક્વેશન છે ને ઇક્વેશન દ્વારા માહિતી આપી. તમારી પાસે એ છે પ્લસ 2b છે, ધ્યાન આપજો, એ છે પ્લસ 2b છે, ઇટ્સ ગીવ, એ તમને માહિતી આપી છે. ઇટ્સ ગીવ તમને આપે છે c પ્લસ 2d. ધેટ મીન્સ અહીંયા હવે હું કહી શકીએ કે એ છે એના 1 મોલ છે, અત્યારે આપણે કહી શકીએ કે 1 મોલ છે, આ 2 છે, આ 1 છે, અને આ પણ કેવા છે? 2. પણ એ લોકોએ પ્રક્રિયામાં એમ કીધું છે કે આટલા મોલ આપેલા છે, તો એના 3 મોલ આપેલા છે અને બીના 9 મોલ આપેલા છે. કેટલા આપેલા દીકરા? 9 મોલ. તો સી અને ડી શું મળશે? ચલો હવે અહીંથી જ ખબર પડી ગઈ કે સર આને 9 છે, મેં તમને સરળ ભાષામાં કીધું, એટલે અહીંથી તમને એક આઈડિયા આવી ગયો, સર એમાંથી 3 મોલ જઈ શકે, કારણ કે એ ઓછા દેખાય છે, એટલે આ 0 થયો. હવે આમાંથી સર 3 જશે નહીં દીકરા, 6 જશે, કારણ કે બી કેટલા છે? 2 છે, એટલે કુલ 2 બી છે એ 3 મોલ વાપરશે, એટલે કુલ 6 મોલ, એટલે 9માંથી 6 મોલ ત્યાંથી નીકળશે. એટલે કેટલા વધ્યા સર? ઓબ્વિયસલી 3 મોલ હજી આની પાસે વધેલા. તો કેટલા મોલ પ્રક્રિયા કરે છે? તો જો સર એકલો હશે તો આ 3 મોલ મળશે, એટલે આનાય 3 મોલ મળે, પણ ડી કેટલા છે? 2, એટલે કુલ આમાંથી 6 મોલ મળશે. ઓકે, એટલે આ રીતના તમને 6 મોલ તમને પ્રાપ્ત થશે. એટલે તમને અહીંથી ખબર પડી ગઈ જોતા કે ભાઈ એ છે સર એ મારા માટે લિમિટિંગ રિએજન્ટ થયો, એ મારા માટે શું થયો? લિમિટિંગ રિએજન્ટ થયો, બરોબર છે. હવે દાખલા તરીકે તમે આ ઇક્વેશન દ્વારા લિમિટિંગ રિએજન્ટ નથી માંગતા, પણ તો તમે એના દ્વારા લિમિટિંગ રિએજન્ટ માંગો, સર મારી પાસે એક તમે એવું સૂત્ર મને આપો કે જેને આધારે હું ખબર કહી દઉં કે આ જે સંયોજન છે આનો જ લિમિટિંગ રિએજન્ટ છે. તો સૂત્ર તમારી પાસે આ રહ્યું, અમે રેડથી જો કોષ્ટક દોરું છું, જો આ સૂત્ર આવડે તો ગમે એવા લિમિટિંગ રિએજન્ટના દાખલા આવડે, કારણ કે એલઆર ગોતવાનું સૂત્ર છે. શું છે? આપેલું મૂલ્ય, આ મૂલ્ય કદાચ મોલમાં પણ હોઈ શકે, કદમાં હોઈ શકે, અથવા એના અણુ પણ હોય, બરોબર છે. એટલે ત્રણેય વસ્તુ હોઈ શકે, અને ભાગ્યા એનો તત્વયુગ્મિતિ ગુણાંક. અહીંયા કેમ 2 છે, અહીંયા કેમ 2 છે, બરોબર. એનો તત્વયુગ્મિતિ ગુણાંક કરી નાખો ભાગાકારમાં, એટલે તમને લિમિટ. હવે આ જ સમીકરણ માટે આપણે સૂત્ર દ્વારા એલઆર મેળવીએ. જોઈએ શું કે છે સૂત્ર દ્વારા એલઆર, કે હવે મારી પાસે કેટલા મોલ છે? એ માટે એલઆર મેળવીએ અને બી માટે એલઆર મેળવી. એ માટે એલઆર એટલે આપેલા મોલ કેટલા છે સર? 3. એનો તત્વયુગ્મિતિ ગુણાંક 1, કાંઈ નથી એટલે 1 લઈ શકે, એટલે ભાગ્યા 3. ચાલો બી માટે મોલ કેટલા છે સર? બી માટે 9 મોલ છે, તો આપણે લઈએ અહીંયા 9 મોલ, ડિવાઈડ બાય 2, કારણ કે એના તત્વયુગ્મિતિ ગુણાંક 2 છે, એટલે આનું આવશે 4.5. તો વધારે આ છે એનો મિનિંગ ઓછો, પહેલા કોણ વપરાઈ જશે? એ વપરાઈ જશે, એટલે ધેટ મીન્સ એ ઇઝ લિમિટિંગ રિએજન્ટ. તમારા માટે એ શું થયો? લિમિટિંગ, એટલે પ્રક્રિયકનો એક કરતાં વધારે જથ્થો શરૂઆતમાં મળી શકે, બરાબર છે. એટલે એલઆર માટેની આ માહિતી થઈ. ચાલો આપણે આગળ વધીએ. એક તમને આ સૂત્ર છે, જો તમને દેખાતું હશે લાસ્ટમાં જુઓ તો જરીક મારથી નીચે મુકાઈ ગયું છે, પણ જાતે સોલ્વ કરો તો કે ભાઈ એ અને બી માટે લિમિટિંગ રિએજન્ટ ગોતવાના. તો એ કેટલા મોલ છે? પેલા એક સૂત્ર દ્વારા જ મેળવીએ.
ચાલો એ માટે એલઆર. ઓકે, એ માટે એલઆર મેળવીએ. એ માટે એલઆર શું થશે સર? સૂત્ર મૂકીએ પહેલાં એના મોલ, એટલે એના મોલ 10 છે, એનો તત્વયુગ્મિતિ ગુણાંક સર કાંઈ નથી એટલે 1, એટલે A ઇઝ ઇક્વલ ટુ 10. ધેટ મીન્સ હવે તમે આવો બી માટે, તો બી માટે એલઆર કે ભાઈ બી એલઆર છે કે નહીં. બીના મોલે કેટલા છે સર? બીના મોલ છે 10. તત્વયુગ્મિતિ ગુણાંક સર અહીંયા તો 5 છે, 5 ડિવાઈડ બાય કરો એટલે 2. ધેટ મીન્સ બી ઇઝ એલઆર. તો બી આપણા માટે શું થયું? એલઆર. કારણ કે આની પાસે હજી 2 મોલ વપરાઈ જાય, તેના જો 2 મોલ વપરાઈ જાય છતાં આની પાસે 8 મોલ વધે છે. વધતા હોય તો એ એલઆર થશે નહીં. ઓકે, જોઈએ આપણે. ઓકે, ધેટ મીન્સ રાઈટ આન્સર બી ઇઝ એલઆર. બરોબર છે. એટલે આ એલઆર વાળા તમે આ રીતના દાખલાઓ જોઈ શકો છો. જો એકાદો ક્વેશ્ચન હોય આપણે તો આપણે જોઈ જોઈએ કે ભાઈ એકાદો ક્વેશ્ચન આપણને ભગવાનની દયાથી મળી જાય એલઆર વાળો. બરોબર છે. એક ક્વેશ્ચન તમને જાતે મૂકું છું, તમે જાતે કરી શકશો. બરોબર છે. હું એક કામ કરીએ કે આપણે આને લાસ્ટમાં જ છે ને, હું છેલ્લે જ્યારે આપણે ડીપીપી કે હું તમને ત્યારે આપીશ ને ત્યારે જ હું તમને અહીંયા સાથે સાથે ડીપીપીમાં ને એમાં તમને મૂકી દઈશ. બરોબર છે કે નહીં? ચાલો હવે આપણે સૂત્ર તરફ જો ધ્યાન આપજો. આ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે તમારા માટે, કારણ કે મોલ કોન્સેપ્ટ તો આગળ તમે બધી માહિતી મોલ આધારિત તમે મેળવી, પણ આ જે સૂત્ર છે કોના સૂત્ર સર? મોલારિટી હોય, મોલારિટી છે મારી પાસે નોર્માલિટી છે. બરોબર છે. પછી આવશે ફોર્માલિટી. બરોબર છે. પછી મોલાલિટી. બરોબર છે. મોલારિટીની સંજ્ઞા સર એને કેપિટલ M વડે દર્શાવે, નોર્માલિટીની સંજ્ઞા સર એને કેપિટલ N વડે દર્શાવે, ફોર્માલિટીની સંજ્ઞા એને કેપિટલ F વડે દર્શાવે, અને મોલાલિટી એટલે સ્મોલ m. બરોબર છે. એને આધારે તમે એને દર્શાવી શકો. તો યાદ રાખજો કે કઈ રીતે તમે એને દર્શાવી શકો છો. ઓકે, ચાલો હવે આપણે મોલારિટી એટલે કોને કહેવાય? પહેલી જ વસ્તુ મોલારિટી એટલે હું દાખલા તરીકે એક પાત્ર લઉં, આ પાત્ર લીધું, એમાં અત્યારે મેં પાણી ભર્યું છે. હું ભર્યું છે પાણી, અત્યારે ભર્યું છે. એ પાણી ભર્યું છે, એ પાણીનું કદ છે 1 લીટર. કેટલું છે? 1 લીટર. એ પાણીમાં હું કોઈ દ્રાવ્ય પદાર્થ નાખું છું. હું નાખું છું દ્રાવ્ય પદાર્થ, અને આ જે દ્રાવ્ય પદાર્થ છે દીકરા, આ દાખલા તરીકે ખાંડ છે. ખાંડ હું કેટલા ગ્રામ નાખું ખબર? 342 ગ્રામ. કેટલી? 342 ગ્રામ હું ખાંડ નાખું છું. તો 1 લીટર પાણીમાં 342 ગ્રામ હું ખાંડ નાખું છું. ધેટ મીન્સ અહીંયા જે આ દ્રાવણ બનશે દીકરા, આ દ્રાવણ બનશે 1 મોલર દ્રાવણ. શું કહેવાશે આને? 1 મોલર દ્રાવણ. 1 મોલર દ્રાવણ એટલે શું કે એની સાંદ્રતા, અને એ સાંદ્રતાને તમે C વડે પણ દર્શાવી શકો. ઓકે, તો સાંદ્રતાને તમે C વડે પણ દર્શાવી શકો છો. તો મોલારિટી એટલે એ જ વસ્તુ છે. એટલે મોલારિટીનું સૂત્ર જો લખવાનું થાય તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, તમને અહીંયા આપેલું છે એટલે હું વધારે થોડી કાંઈ માથાકૂટ નહીં કરીએ, કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. ઓકે, આ એક સૂત્ર થયું. હવે તમે મોલારિટીનું બીજું સૂત્ર મેળવી શકો. બીજું સૂત્ર શું થાય? મોલારિટી, ધ્યાન આપજો, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલના છેદમાં લીટર. શું થશે દીકરા? મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલના છેદમાં લીટર. બરોબર છે. એટલે મોલના છેદમાં લીટર તમને મળી જાય એટલે આ રીતની તમને માહિતી પ્રાપ્ત થશે. ચાલો હવે છે તમારી પાસે મોલાલિટી. તો મોલાલિટીમાં ચેન્જ શું થાય ખબર છે? કે મોલાલિટી એટલે મોલારિટીને તમે શું દર્શાવો? સર અમે મોલાલિટીને કેપિટલ M વડે દર્શાવો. મોલાલિટીમાં ખાલી ફેર શું પડે કે અહીંયા જે તમે લીટર લીધું છે, અહીંયા હવે તમારે શું લેવાનું થશે? મિનિટ. અહીંયા હવે તમારે લેવાનું થાય કિલોગ્રામ. ફક્ત વજન આવે. અહીંયા કદ આવતું, અહીંયા શું આવતું? વજન આવતું. તો મોલાલિટીનું સૂત્ર થાય દ્રાવ્યની, જો ધ્યાન આપજો, મોલાલિટીનું આ છે એક સૂત્ર હું અહીંયા લખી દઉં છું કે ભાઈ મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં
મોલેક્યુલર વેટ આણ્વીય દળ ગુણ્યા, ધ્યાન આપજો ખાલી અહીંયા ચેન્જ છે દ્રાવકનું વજન, આ ભૂલ ન થવી જોઈએ. દ્રાવકનું વજન આવશે, ફક્ત જે તમારું દ્રાવક છે એનું જ વજન તમારે લેવાનું, તો જ તમને એ મોલાલિટી તરીકે તમે એની સાબિતી આપી શકો છો. બરોબર છે. ત્યારબાદ આવે નોર્માલિટી. શું છે? નોર્માલિટી. ઓકે, ચાલો નોર્માલિટી માટે જોઈએ. આપણે આને પાર્ટ્સ પર મિલિયન છે અને પછી આપણે જોશું. બરોબર છે. અત્યારે એને સાઈડમાં રાખી દઈએ. નોર્માલિટી, વોટ ઇઝ નોર્માલિટી? તો સેમ પોઝિશન, તમે એક પાત્ર લ્યો. ઓકે, એક પાત્ર લીધું. આ પાત્રમાં શું કરો? ફરીથી સર પાણી નાખો. શું નાખો? પાણી. પાણી નાખ્યા બાદ એમાં કોઈ પદાર્થ નાખો છો અને આ પદાર્થ છે કેટલો નાખવાનો છે કે એના તુલ્ય ભારના વજન જેટલો. કેટલો? તેના તુલ્ય ભારના વજન જેટલો. ધ્યાન આપજો, પાણી નાખ્યું છે, પદાર્થ નાખો છો, આ પદાર્થ નાખવાનો છે તેના તુલ્ય ભારના વજન જેટલો. એટલે તુલ્ય ભારના વજન જેટલો જ્યારે તમે પદાર્થ નાખશો એટલે આનું સૂત્ર હવે થશે, ધ્યાન આપજો દીકરા, એ સૂત્ર બનશે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન, ધ્યાન આપજો, દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ થશે. નોર્માલિટીને તમે કેપિટલ N વડે દર્શાવો. તો સર આ જે તુલ્ય ભાર છે, આ તુલ્ય ભાર મળશે કઈ રીતે? તુલ્ય ભાર મારે કદાચ મેળવવો હોય તો તુલ્ય ભાર મળે કઈ રીતે? તો અહીંયા ધ્યાન આપજો, તુલ્ય ભાર માટે અહીંયા હું તમને માહિતી આપું છું. બરોબર છે. એક કામ કરીએ, તુલ્ય ભાર માટે પહેલા માહિતી મેળવવી પહેલા તુલ્ય ભાર માટે જોઈ લઈએ. બરોબર છે. પાર્ટ્સ પર મિલિયન જે છે એને આપણે થોડોક પાછળ ખેંચી જઈએ. એટલે શું છે, આપણે થોડીક જગ્યા આપણને સ્પેસ મળી જાય. ચાલો, તુલ્ય ભાર એટલે શું થશે? ચાલો અહીંયા જોઈએ. તુલ્ય ભાર ઇઝ ઇક્વલ ટુ અણુભારના છેદમાં, ધ્યાન આપજો, તુલ્ય ભાર ઇઝ ઇક્વલ ટુ અણુભારના છેદમાં એસિડિકતા અથવા બેઝિકતા. ઓકે, અણુભારના છેદમાં એસિડિકતા અથવા બેઝિકતા. જો એસિડ હોય, ધ્યાન આપજો અહીં નોંધ, જો એસિડ હોય તો એની બેઝિકતા હોય, એની શું હોય? બેઝિકતા હોય. અને જો બેઝ હોય તો એની શું હોય? એસિડિકતા હોય. દાખલા તરીકે હું તમને માહિતી આપું. આ ચાલો, આ તુલ્ય ભારનું આ સૂત્ર થયું. તુલ્ય ભારના આ સૂત્ર થયા બાદ, ધ્યાન આપજો, તુલ્ય ભારના આ સૂત્ર થયા બાદ એક વસ્તુ આવે કે N ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ M. આ બે વચ્ચે સંબંધ છે. નોર્માલિટી, ધ્યાન આપજો, નોર્માલિટી, N એટલે N ફેક્ટર, બરોબર છે, અને કેવા છે? N ફેક્ટર. અને આ છે મોલારિટી. શું છે? મોલારિટી. એટલે આ બેને એક સંબંધ છે. હજી એક સંબંધ છે, ફોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ મોલારિટી. આ બેમાં, આમાં પણ N શું છે સર? N છે N ફેક્ટર. N શું છે? N ફેક્ટર. F એટલે સર, F એટલે ફોર્માલિટી. અને M એટલે શું થશે? મોલારિટી. ઓકે, M એટલે શું થશે? મોલારિટી. ચાલો, એટલે આ આધારે આપણે તમે કહી શકો કે કઈ કઈ રીતે તમે નોર્માલિટી, મોલારિટી કે તમે કઈ કઈ વસ્તુ તમે મેળવી શકો છો. હવે ધ્યાન આપજો કે અહીંથી N ફેક્ટર અને એસિડિકતા અને બેઝિકતા કઈ રીતે ગોતવાની છે. શું છે વસ્તુ? N ફેક્ટર હું અહીંયા ભણાવું છું, બરોબર છે, કે N ફેક્ટર શું છે ખરેખર. N ફેક્ટર એટલે શું થશે દીકરા? N ફેક્ટર એટલે થશે કે એમાંથી છૂટા પડતા જે એસિડ, બેઝ, ધ્યાન આપજો, કયા કયામાં N ફેક્ટર હોઈ શકે? એસિડ સંયોજનો છે તો એમાં N ફેક્ટર હોય, બેઝ હોય તો એમાં N ફેક્ટર હોય, અને તટસ્થ અણુ હોય કે જેમાં ઓક્સિડેશન એજન્ટ છે અને રિડ્યુસિંગ
એજન્ટ છે. જો એસિડ હોય તો એમાંથી છૂટા પડતા H+ ની સંખ્યાને એન ફેક્ટર કહેવાય. બેઝ હોય તો એમાંથી છૂટા પડતા OH- ની સંખ્યાને એન ફેક્ટર કહેવાય. ઓક્સિડાઇઝિંગ અને રિડક્સિંગ એજન્ટમાં ઓક્સિડેશન આંકના, ધ્યાન આપજો, ઓક્સિડેશન આંકના થતા વધારાને અથવા ઘટાડાને એન ફેક્ટર કહેવાય. બરોબર છે. એન ફેક્ટર એટલે યાદ રાખજો ફરીથી કે એસિડ હોય તો એમાં છૂટા પડતી H+ ની સંખ્યા, બેઝ હોય તો એમાંથી છૂટા પડતા OH- ની સંખ્યા. અને જો તમારી પાસે કોઈ સંયોજન, એવું સંયોજન છે, બરોબર છે, કે જે સંયોજન ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે છે, તો એમાંથી જે ઇલેક્ટ્રોનનો જે પણ ફેરફાર તમને જોવા મળે દીકરા, બરોબર છે, એને શું કહેવાશે? એન ફેક્ટર કહેવાય છે. ચાલો હવે એન ફેક્ટર હું તમને જુદા જુદા માટે કહું, ઉદાહરણ આપું. દાખલા તરીકે તમે સમજો કે એન ફેક્ટર છે, બરોબર છે, નોર્માલિટી અને મોલારિટી. ધ્યાન આપજો, ઉપરની જે મેં તમને માહિતી આપી એ નોર્માલિટી અને મોલારિટી અને મોલાલિટી, આ 3 જ સૂત્ર મેં તમને આપ્યા છે હજી. તો ચાલો હવે એન ફેક્ટર પહેલા આપણે મેળવીએ. એન ફેક્ટર છે મારી પાસે એસિડ માટે. કોના માટે? એસિડ માટે. તો કયા કયા એસિડ આપણે લઈએ? ચાલો જોઈએ કે ભાઈ કયા કયા એસિડ હું લઈ શકું. હવે આપણે અહીંયા લઈએ પેલું H3PO3. આને હું તમને શું કહું? સર આ H3PO3 છે એનો મિનિંગ આ થાય ફોસ્ફોરસ એસિડ. શું છે? ફોસ્ફોરસ એસિડ. ચાલો, ફોસ્ફોરસ એસિડ છે, અથવા તમે એને ઓર્થોફોસ્ફોરસ એસિડ પણ કહી શકો, અથવા એને હાઇપોફોસ્ફોરિક એસિડ કહી શકો. બીજું નામ શું થાય આનું? હાઇપોફોસ્ફોરિક એસિડ. શું થશે આનું બીજું નામ? હાઇપોફોસ્ફોરિક એસિડ. હવે H3PO3 છે, એમાંથી હવે ખબર કેમ પડે કે સર હાલો એસિડ છે, તો આમાંથી છૂટા પડતી H+ ની સંખ્યાને આધારે શું ખબર પડે કે નોર્માલિટી કેવી હશે? દાખલા તરીકે આનો પ્રશ્ન આવો આવે છે. ચાલો પહેલા હું તમને સમજાવી દઉં કે એન ફેક્ટર કેમ ગોતશો. હવે H3PO3 છે, H3PO3 માં ફોસ્ફરસની સંયોજકતા કેટલી હોય? સર ફોસ્ફરસની સંયોજકતા હોય 5, એટલે ડબલ બોન્ડથી અહીંયા એક ઓક્સિજન જોડાયેલો, અહીંથી એક OH અહીંયા છે. ચાલો, એક OH અહીંયા છે. કેટલી સંયોજકતા થઈ પૂરી ફોસ્ફરસ? સર 4 થઈ ગઈ, એક H અહીંયા મૂકી દો. ચાલો, 5 સંયોજકતા ફોસ્ફરસની ફિનિશ. હવે 5 સંયોજકતા ફોસ્ફરસની ફિનિશ થઈ એટલે અહીંથી હવે જો એક અહીંયા હું કહી શકું કે H+ અહીંથી એક દૂર થઈ શકે, એક H+ અહીંથી દૂર થઈ શકે, એટલે થતા H+ ની સંખ્યા, દૂર થતા H+ ની સંખ્યા સર એ 2 H+ દૂર કરી શકે. એનો મિનિંગ તમારા માટે એન ફેક્ટર જે છે, અહીંયા થોડુંક ઉપર રાખી દઉં, એટલે તમારા માટે દીકરા અહીંયા જે એન ફેક્ટર છે ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, તો ચાલો ફોસ્ફરિક. હવે પ્રશ્ન એવો આવે કે 0.2 નોર્મલ H3PO3 ની મોલારિટી ગણો. ચાલો, આવો પ્રશ્ન આવ્યો કે 0.2 નોર્મલ H3PO3 ની મોલારિટી ગણો. તો તમે શું કરશો? ધ્યાન આપજો, અત્યારે ક્રેશ કોર્સમાં એવું જ માનીને શીખવાનું કે ભાઈ અમને થોડુંક જે અમુક માહિતી છે ભલે નથી આવડતી, ઓછી આવડે, અત્યારે એમ કહેવાનું આ આવડતી હોય તો શાંતિથી જોવાનું. કારણ કે ઘણીવાર તમે શું કરો છો કે જે વસ્તુ આવડતી હોય ને એમાં જ મિસ્ટેક કરીને આવો, બરોબર છે? ન આવડતી હોય તો ન જ આવડે, પણ જે આવડતી હોય એમાં મિસ્ટેક કરીને આવો છો. એટલે અહીંયા યાદ રાખજો કે 0.2 નોર્મલ H3PO3 ની મોલારિટી ગણો છો. એના માટે સંબંધ છે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ એન ફેક્ટર ઇન્ટુ મોલારિટી. ચાલો, પેલો હવે આના માટે એન ફેક્ટર, તો H3PO3 માટે સર એન ફેક્ટર 2 થાય છે, કારણ કે H3PO3 છે એ ડાયબેઝિક એસિડ છે. કેવો છે? ડાયબેઝિક એસિડ છે. ઓકે, ડાયબેઝિક એસિડ હોવાને કારણે શું થશે કે આની એન ફેક્ટર છે એ 2 છે. 2 છે એનો મિનિંગ હું અહીં 2 લખું. ઓકે, પણ અહીંયા મોલારિટી અને નોર્માલિટી આપી છે 0.2. હવે મોલારિટી ગોતવી છે, ધેટ મીન્સ 0.2 ડિવાઇડ બાય 2. એક મિનિટ, 0.2 ઓકે ડિવાઇડ બાય 2. ધેર ઇઝ આન્સર. હવે અહીંથી સેમ પોઝિશન એમ કીધું કે તમને ભાઈ પોઈન્ટ નથી લેતા. ચાલો આપણે પોઈન્ટ નથી લેતા, આપણે લઈએ છીએ 2 મોલર H3PO4 ની નોર્માલિટી. ધેટ મીન્સ એની નોર્માલિટી 4 થાય.
તમને આન્સર મળી જાય. ચાલો હવે આપણી પાસે છે બીજું ઉદાહરણ હું એક તમને આપું. એ છે H3PO2. શું છે દીકરા? H3PO2. હવે H3PO2 ને તમે લખશો કેમ કે P, ચાલો અહીંયા 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 લખી દઈએ. 3 H છે, એક તો OH બનાવશે. હવે અહીંયા ડબલ બોન્ડથી એક O અને એક અહીંયા H. ચાલો 5 સંયોજકતા પૂરી H3PO2 ની. આમાં OH કેટલા છે સર? અહીંયા OH એક જ છે. ધેટ મીન્સ અહીંથી એક H પ્લસ છૂટો પડી શકે ને એક H પ્લસ જો છૂટો પડતો એનો મિનિંગ શું થશે કે સર આ મોનોબેઝિક એસિડ થયો. મોનોબેઝિક એસિડ થયો એનો મિનિંગ કે એનો N ફેક્ટર આવશે 1. ઓકે, N ફેક્ટર એનો શું આવશે 1. ચાલો હવે હું તમને થોડુંક આને આપણે હજી નીચે જવા દઈએ, બરોબર છે? એટલે આપણને નડતર રૂપ થાય નહીં, આપણને નડવું જોઈએ નહીં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ. ચાલો હવે ઇનફ જગ્યા આપણી પાસે છે. હવે હું તમને હજી એક આપું, બરોબર છે? આ એક થયું, આ બીજું થયું, અહીંયા થર્ડ આપું છું, બરોબર છે? મને તમારે કહેવાનું છે કે આ કેવો બેઝિક એસિડ છે. H3PO4. નાવ યોર ટર્ન. બરોબર છે કે ભાઈ આ કયા પ્રકારનો થશે? આન્સર આપી શકો છો, બરોબર છે? અનમ્યુટ હું તમને લોકોને ટ્રાયબેઝિક એસિડ થશે, બરોબર છે? ઓકે, ચાલો તો આન્સર ટ્રાયબેઝિક એસિડ થશે. ધેટ ઇઝ રાઈટ આન્સર. ચાલો આ ટ્રાયબેઝિક એસિડ છે એટલે આપણે હવે આને ટ્રાયબેઝિક એસિડને લખશો કેમ તમે? પહેલાં તો દાખલા તરીકે આપણી પાસે ફોસ્ફરસ છે. ફોસ્ફરસની સંયોજકતા કેટલી પૂરી કરે? એટલે પહેલાં તો અહીંથી સર 3 OH જ મને દેખાય છે કે અહીંથી એક OH છે, એક અહીંથી OH છે અને એક અહીંથી OH છે. ધેટ મીન્સ ડબલ બોન્ડ થયો. ચાલો ફોસ્ફરસની બધી સંયોજકતા પૂરી. હવે સર ફોસ્ફરસની બધી સંયોજકતા પૂરી. સર અહીંથી એક H પ્લસ જઈ શકે એમ છે, એક H પ્લસ અહીંથી જઈ શકે એમ છે, H પ્લસ અહીંથી જઈ શકે એમ છે. ઓકે, 3 H પ્લસ અહીંથી જઈ શકે એમ છે. ધેટ મીન્સ આ ટ્રાયબેઝિક એસિડ. ટ્રાયબેઝિક એસિડ છે એનો મિનિંગ આના માટે N ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 3. ઓકે, ચાલો તમે જાતે કરજો. અહીંયા તમને એ સાઈડમાં લખી આપું છું. એક છે મારી પાસે H3PO2 તો તમને મેં આપેલું ને. હવે છે મારી પાસે H5P3O10. ઓકે, H5P3O10. એક છે H2SO4. હવે ધ્યાન આપજો, H2SO4 પણ એક કમાલ વસ્તુ છે. કઈ રીતે સર કમાલ છે એને જરીક જણાવો તો. ઘણીવાર શું થાય ખબર છે? આપણે H2SO4 હોય ને, H2SO4 હોય ને એને ઘણીવાર શું કરીએ ખબર કે સર આ ડાયબેઝિક એસિડ છે, કારણ કે એમાંથી 2 H પ્લસ છૂટા પડે, SO4-2. આપણને એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે H2SO4 એવો છે કે જે તમને 2 પ્રકારના સંયોજન આપી શકે. કયા કયા? તો અહીંથી એક H 2 H પ્લસ દૂર કર્યો. હવે H2SO4 પાસે એવી પણ તાકાત છે કે પોતાનો એક જ H પ્લસ એ દૂર કરી શકે. કઈ રીતે? દાખલા તરીકે H2SO4 છે તે પોતાનામાંથી H પ્લસ પ્લસ HSO4 માઇનસ આવું સ્ટ્રક્ચર બનાવે. એટલે ડિપેન્ડ છે કે તમને N ફેક્ટર આમાં આપેલો હોવો જોઈએ, અથવા જો તમને એનો તુલ્ય ભાર આપ્યો હોય તો એના ઉપરથી તમને ખબર પડી જાય N ફેક્ટર. દાખલા તરીકે H2SO4 નું દળ કેટલું હોય સર? 98. હવે જો એનો N ફેક્ટર 2 હોય એનો મિનિંગ એનો તુલ્ય ભાર જે છે એટલે 98/2 એટલે 49. તો આના ઉપરથી ખબર પડી જાય કે અહીંયા H2SO4 છે એ પોતે N ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 2 દર્શાવે છે. N ફેક્ટર કેટલું દર્શાવે છે? 2. પણ જો અહીંયા N ફેક્ટર 1 હોય તો 98/1 કરો. ધેટ મીન્સ અહીંયા N ફેક્ટર જો એનો આણ્વીય દળ છે એ જ એનું તુલ્ય ભાર હોય. ફરીથી યાદ રાખજો, જે એનું આણ્વીય દળ છે એ જ એનો જો તુલ્ય ભાર હોય એનું મિનિંગ કે એનું N ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 1. MCQ માં પૂછે, ટેન્શન નહીં લેવાનું. અને જો એનો 49 તુલ્ય ભાર હોય, એનો તુલ્ય ભાર 49 હોય એનો મિનિંગ તમારે અહીંથી પકડીને બેસજો ને N ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, ચાલો તો આ સરળતા થઈ આના માટે એક વસ્તુ. ચાલો હવે દાખલા તરીકે તમારી પાસે બેઝિકતા છે. શું છે? બેઝિકતા. આપણે લઈએ કે બેઝિકતામાં કઈ રીતે N ફેક્ટર ગોતશો? તો બેઝિકતા, ચાલો બેઝિકતા માટે લઈએ. બેઝિકતા માટે સર શું છે? સર બેઝિકતા માટે OH માઇનસની
જે સંખ્યા દૂર થાય, બરોબર છે, તેને શું કહેવાશે? એન ફેક્ટર કહેવાશે. દાખલા તરીકે મારી પાસે છે, આપણે અલગ અલગ જોઈએ તો તમારી પાસે NaOH છે, ઓકે, બેરિયમનો હાઇડ્રોક્સાઇડ છે, એલ્યુમિનિયમનો હાઇડ્રોક્સાઇડ છે. અહીંથી છૂટા પડતા OH માઇનસની સંખ્યા દર્શાવશે. કોની? OHની સંખ્યા દર્શાવે કે વોટ ઇઝ એન ફેક્ટર, બરોબર છે. એને આધારે તમે નોર્માલિટી ઇન્ટુ એન ઇન્ટુ એમ અથવા ફોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ એમ તમે લખી શકો, બરોબર છે. એટલે એ આન્સર થશે. એટલે હવે તમે જો દાખલા તરીકે આના માટે જોયું, હવે તમારી પાસે દાખલા તરીકે કોઈ એન ફેક્ટર ફોર સોલ્ટ, હવે તમારી પાસે ક્ષાર હોય, બરોબર છે, તો એન ફેક્ટર ફોર સોલ્ટ, બરોબર છે. તમારી પાસે જો ક્ષાર હોય તો એના માટે એન ફેક્ટર શું થાય? તો ક્ષાર માટે એન ફેક્ટર દીકરા મેળવવું હોય તો એ તમારે મેળવવું પડે એની ઓક્સિડેશન અવસ્થાને આધારે. કોની આધારે? એની ઓક્સિડેશન અવસ્થાના આધારે. એટલે એન ફેક્ટર ફોર સોલ્ટ, તેના માટે ધાતુના ઓક્સિડેશન આંક પરથી એન ફેક્ટર નક્કી કરવામાં આવે છે. ઓકે, ધાતુના ઓક્સિડેશન આંક ઉપરથી તમે એનો એન ફેક્ટર, દાખલા તરીકે કઈ રીતે? મારી પાસે NaCl છે, તો અહીંયા NaCl માં સોડિયમનો ઓક્સિડેશન આંક +1, ધેટ મીન્સ એ +1, એટલે આ તમારા માટે એન ફેક્ટર થયો. હવે તમારી પાસે સોડિયમ બાયકાર્બોનેટ છે. શું છે? સોડિયમ બાયકાર્બોનેટ છે. અહીંયા સોડિયમનો ઓક્સિડેશન આંક +1. અહીંયા તમે લ્યો તો હવે N2CO3, ચાલો લ્યો N2CO3માં કયો એન ફેક્ટર તમે જાતે જ મેળવી શકો 10 સેકન્ડનો સમય સ્પીડમાં. યસ સર, ધેર ઇઝ +2. સર સોડિયમ તો +1 માં હોય તો +2 કેમ? દીકરા અહીંયા શું થશે? અહીંયા આપણે જોવું પડશે કે સર અહીંયા મારી પાસે સોડિયમ તો એક જ છે, સોડિયમ એક જ છે, એનો તો +1 જ હશે. એટલે એક સોડિયમ હોય એટલે એનો +1, પણ અહીં 2 સોડિયમ એટલે કુલ ઓક્સિડેશન અવસ્થા +2, ધેટ મીન્સ એન ફેક્ટર ઇઝ +2. LCl3 હોય તો સર ઓબ્વિયસલી અહીંથી ખબર પડી જાય ને, એલ્યુમિનિયમ +3 ચાર્જમાં છે એટલે એ +3 ઓક્સિડેશન અવસ્થા હશે. અહીંયા Al2SO4 હોય તો Al2SO4 ટ્વાઇસ. અરે સર શું રમાડો છો, +3. ઓકે, એટલે આ રીતે સોલ્ટ માટે પણ તમે એન ફેક્ટર મેળવી શકો છો. હવે લાસ્ટ જે છે એ છે મારી પાસે, દાખલા તરીકે મારી પાસે એવા સંયોજન છે જે ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ તરીકે હોય, અને એને આધારે જો તમારે મેળવવું હોય કે ભાઈ આનો એન ફેક્ટર શું થાય તો એ પણ મળે. દાખલા તરીકે ઓક્સિડાઇઝિંગ એજન્ટ ને રિડ્યુસિંગ એજન્ટ તમારી પાસે ડી બ્લોકમાંથી સૌથી વધારે છે. કયા છે ડી બ્લોકમાંથી? યસ, એક મિનિટ, જે ધવલ સોલંકી. હા ભાઈ બોલ. હા, Al2SO4 થ્રાઇસ છે, એમાં તો +6 થશે ને? કેમાં એન ફેક્ટર? એન ફેક્ટર +6 ન થાય. જો ને એલ્યુમિનિયમ ઉપર, આના ઉપર કયો ચાર્જ છે? -2. એલ્યુમિનિયમ, હવે એલ્યુમિનિયમ કેટલા છે? 2 છે. હા, એટલે 6 થશે ને? હવે એલ્યુમિનિયમ ઉપર, એલ્યુમિનિયમ 2 છે એટલે 2 એલ્યુમિનિયમના +6, પણ એક એલ્યુમિનિયમનું કીધું ડિવાઈડ બાય +6 ડિવાઈડ બાય 2 લેવા પડે, +3. હા, પણ એન ફેક્ટર તો હા કુલ એન ફેક્ટર, હા કુલ એન ફેક્ટર જો હું એક એલ્યુમિનિયમ માટે કહું તો +3, પણ કુલ આખા માટે કહું તો +6. યુ આર રાઈટ, આખા માટે +6 થશે, બરોબર ને? ચાલો પાછા આપણે આપણા આવી જઈએ. ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય અને રિડ્યુસિંગ એજન્ટ હોય ત્યારે શું કરવાનું? હવે આપણને ખબર છે ઓક્સિડાઇઝિંગ એજન્ટ ને રિડ્યુસિંગ એજન્ટ ડી બ્લોકમાંથી છે. એ કોણ કોણ છે સર? MnO4- એટલે કે પોટેશિયમ પર મેંગેનેટ. ઓકે, ધ્યાન રાખજો, મેંગેનેટ નથી કીધું, પર મેંગેનેટ. અને CrO4-2 ધેટ મીન્સ ક્રોમેટ, અને Cr2O7-2. અહીંથી આપણે ચાલો જોઈએ છે એટલે આને કહીએ દઈએ. ક્રોમેટ હોય તો એનો રંગ કેવો હોય સર? પીળો. ડાયક્રોમેટ હોય તો રંગ નારંગી.
સર પોટેશિયમ પર મેંગેનેટ હોય તો સર એનો રંગ થાય ઓબ્વિયસલી જાંબલી. ઓકે, એટલે બધાના રંગ વિશે તમને માહિતી. હવે હું દાખલા તરીકે હું ઇક્વેશન આપું છું કે ભાઈ MnO4 માઇનસ છે. શું છે? MnO4 માઇનસ. આની પ્રક્રિયા જ્યારે થતી હશે ત્યારે અહીંથી આ પ્રક્રિયામાંથી એ તમને Mn+2 આપે છે. ઓકે, ધ્યાન આપજો. ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટમાં જો તમે n ફેક્ટર ગોતો છો ત્યારે મેં આગળ જ કીધું કે એના માટે કમ્પલસરી જરૂરિયાત છે એ છે એના ઓક્સિડેશન આંકમાં થતો ઘટાડો અને વધારો થાય ત્યારે તમે જે ઇલેક્ટ્રોન એડ કરો છો એને આધારે. હવે દાખલા તરીકે મેંગેનીઝ છે તો મેંગેનીઝની અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? સર +7. અહીંયા કેટલી છે? સર +2. ધેટ મીન્સ તમારે અહીંયા +7 માંથી +2 થાય છે એટલે કેટલાનો ઘટાડો થાય છે? 5નો ઘટાડો થાય છે. તો 5નો ઘટાડો થાય તો અહીંયા મારે 5 ઇલેક્ટ્રોન એડ કરવા પડે ન્યુટ્રલ. ધેટ મીન્સ આના માટે n ફેક્ટર ઇઝ 5. એકદમ ઇઝી છે. ચાલો હજી એક ઉદાહરણ જોઈ લો. હવે દાખલા તરીકે તમારી પાસે MnO4 માઇનસ છે. સર શું છે? MnO4 માઇનસ. એમાંથી કન્વર્ટ થઈને પર મેંગેનેટમાંથી મેંગેનેટ એટલે કે MnO4 -2 બને છે. હવે MnO4 -2 બને છે એટલે સર અહીંયા તમે જુઓ અહીંયા +7 હતા, અહીંયા શું થશે? સર +6. કેટલાનો ઘટાડો? 1નો ઘટાડો. ધેટ મીન્સ આના માટે n ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 1. ન સમજ પડી? હજી એક જોઈ લઈએ ઉદાહરણ. આપણે એવું નથી કે ભાઈ એક ઉદાહરણ. ચાલો હવે તમારી પાસે શું છે? સર મારી પાસે પર મેંગેનેટ જ છે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ જ છે. MnO4 માઇનસ, ઇટ્સ ગીવ MnO2. ચાલો MnO4 માઇનસ છે, ઇટ્સ ગીવ Mn. આની ઓક્સિડેશન અવસ્થા સર +7. ખબર છે આવત કોષ્ટકમાં સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થા, સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા. ઓકે, સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા +7 ધરાવે. એમાંથી જાય છે +4 માં, કારણ કે ઓક્સિજન ઉપર -2 એવા 2 ઓક્સિજન એટલે +4. તો સર અહીંથી +7 માંથી +4 ધેટ મીન્સ 3 ઇલેક્ટ્રોનનો ઘટાડો. ધેટ મીન્સ n ફેક્ટર ઇઝ 3. ઓકે, તો n ફેક્ટર તમારા માટે એના માટે શું થશે? 3 લેવો પડે છે. દાખલા તરીકે હજી ઉદાહરણ આપું. હવે તમે આ જાતે મને કહો અથવા તમે જાતે મેળવી શકો. ભાઈ હું તમને ઉદાહરણ આપું તો આના માટે n ફેક્ટર શું હશે? ઓકે, તમને આપેલું છે. ચાલો આ આઈ થિંક ક્રોમિયમમાંથી ચાલો આનો ગ્રીન રંગ હોય, બરોબર છે. એક તમને માહિતી આપી દઉં. અને આનો રંગ તો તમને ખબર જ છે, નારંગી છે. તો અહીંયા માટે તમારે જરૂરિયાત શું પડશે? ચાલો ઓક્સિડેશન અવસ્થામાં તમારે કેટલા ઉમેરવા પડશે? અહીંયા અમારે સમીકરણ સંતુલિત માટે લખી દઈએ. તો સર અહીંયા +6 છે. કુલ આપણે કહીએ કુલ ચાર્જ. ઓકે, અહીંયા કેટલો થશે? 14 માંથી 2 જશે 12 માટે એટલે કુલ 12 થશે. દેટ મીન્સ 6નો ઘટાડો. તો દેટ મીન્સ આનો n ફેક્ટર થશે. n ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 6. ઓકે, તો n ફેક્ટર માટે રિડ્યુસિંગ એજન્ટ છે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એના બધા માટે મેં જો અહીંયા શરૂઆતથી કીધેલું છે, બરોબર છે. આપણે અહીંયા જ્યારે ફરીથી લેશું ત્યારે આપણે એની ચર્ચા કરીશું, બરોબર છે. એટલે n ફેક્ટર માટે આટલી સાબિતી ઇનફ છે. પછી મેં તમને મોલારિટી, નોર્માલિટી એના સૂત્ર મેં તમને કરાવ્યા છે કે ભાઈ મોલારિટી કોને કહેવાશે, નોર્માલિટી કોને કહેવાશે. ફોર્માલિટી એટલે શું થશે? ખાલી દીકરા અને જવા દે, બહુ ઓછી જરૂરિયાત હોય એને છેલ્લે રાખીએ. ચાલો હવે તમારી પાસે મોલારિટીનું સૂત્ર છે, નોર્માલિટીનું છે, ફોર્માલિટી એટલે ભાગ્યા સૂત્રભાર. હવે એક સૂત્ર આવે વેઇટ બાય વેઇટ. શું છે? વેઇટ બાય વેઇટ. વેઇટ બાય વેઇટ એટલે દ્રાવ્યનું વજન ગુણ્યા 100 છેદમાં, ધ્યાન આપજો, દ્રાવ્યનું વજન ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું વજન. ઓકે, ચાલો એક સૂત્ર છે વેઇટ બાય વોલ્યુમ. તો વેઇટ બાય વોલ્યુમ એટલે શું થશે? દ્રાવ્યનું વજન, ધ્યાન આપજો, દ્રાવ્યનું વજન ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ. અને એક હજી લાસ્ટ સૂત્ર છે એ છે, સોરી, વોલ્યુમ બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું કદ ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ. ઓકે, આ ત્રણે ત્રણ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. ઓકે,
ત્રણ સૂત્ર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એને આગળ જોઈ લઈશું કે આનો કઈ રીતે તમે એનો ઉપયોગ કરી શકો. હવે જો આ સૂત્રને હું થોડુંક ઇનોવેટિવ કરું કે ઇનોવેટિવ સૂત્ર કઈ રીતે બનશે. આપણે જો તમને એવો દાખલો પૂછે કે જેમાં વેઇટ બાય વોલ્યુમ આપ્યું હોય અને તમને આણ્વીય દળ આપ્યું હોય તમને મોલારિટી શોધવાનું કે તમને શું વસ્તુ આપેલી છે. દાખલા તરીકે 3 વસ્તુને સાથે સંબંધિત, જો એક વેઇટ બાય વોલ્યુમ મોલારિટી વચ્ચેનો સંબંધ, કયો? વેઇટ બાય વોલ્યુમ મોલારિટી વચ્ચેનો સંબંધ. બીજો આપું છું વેઇટ બાય વોલ્યુમ નોર્માલિટી વચ્ચેનો સંબંધ. ખાસ યાદ રાખજો, આનો પહેલા સંબંધ હું અહીં નીચે લખું છું કે મોલારિટીનું સૂત્ર લખો. શું છે? દ્રાવ્યનું વજન. ઓકે, દ્રાવ્યનું વજન છેદમાં શું થાય સર? અણુભાર. અણુભાર એટલે મોલેક્યુલર વેઇટ ગુણ્યા દ્રાવણનું કદ. ઓકે, હવે અહીંયા 1000 હોય કારણ કે કદ આપણે ml લઈએ. ml લઈએ એટલે 1000 હોય તો અહીંયા હું લખું 100 ગુણ્યા 10 લખું. સમજાય? 100 ગુણ્યા 10 લખો એટલે 1000 જ થાય ને સર? ચાલો એ 1000 જ થાય. તો હવે આટલી વસ્તુ તમે જેટલી વસ્તુ હું ટેગ લાઈન કરું ને લાઈન કરું છું ને એટલી વસ્તુ જોવો. એ કોનું સૂત્ર છે સર? એ તો મને અહીંયા સૂત્ર દેખાય છે, વેઇટ બાય વોલ્યુમનું છે. દ્રાવ્યનું વજન ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ. તો હું એની જગ્યાએ, હવે ધ્યાન આપજો, એની જગ્યાએ લખી શકું વેઇટ બાય વોલ્યુમ ઇન્ટુ 10 ડિવાઈડ બાય મોલેક્યુલર વેઇટ. અને લાસ્ટમાં લખીશ એટલે મોલેક્યુલર વેઇટ ગુણ્યા m ઇઝ ઇક્વલ ટુ વેઇટ બાય વોલ્યુમ ગુણ્યા 10. આ સૂત્ર જો તમને મોલારિટી અને વેઇટ બાય વોલ્યુમ આપ્યું હોય તો એને આધારે જો આ સૂત્ર મૂકો તો ડાયરેક્ટ તમે કોઈ પણ જવાબ છે એને ડાયરેક્ટ પહોંચી શકો. તમારે વેઇટ બાય વોલ્યુમ કે માથાકૂટ કરવી પડે નહીં. હવે તમને આપેલું છે, દાખલા તરીકે આપણે જોઈએ કે વેઇટ બાય વેઇટ ને નોર્માલિટી. તો નોર્માલિટીનું સૂત્ર લખીએ. શું છે સર? દ્રાવ્યનું વજન. દ્રાવ્યનું વજન ગુણ્યા સેમ પોઝિશન રાખો 100 ગુણ્યા 10, બરોબર છે? એટલે 1000 જ થાય. છેદમાં તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ. ઓકે, ચાલો દ્રાવણનું કદ છે, આને અંડરલાઈન કરીએ. આટલા ભાગને તમે શું કહેશો સર? એટલા ભાગને અમે વેઇટ બાય વોલ્યુમ કહેશું. ધેટ મીન્સ n ઇઝ ઇક્વલ ટુ વેઇટ બાય વોલ્યુમ ઇન્ટુ 10 ડિવાઈડ બાય તુલ્યભાર. અને અહીંયા n ઇન્ટુ EW, સોરી ઇન્ટુ છે એટલે EW ઇન્ટુ વેઇટ બાય વોલ્યુમ ઇન્ટુ 10. ઓકે, ચાલો આ સૂત્ર થઈ ગયું, આ સૂત્ર થઈ ગયું. હવે એક વસ્તુ, જો આ જ પોઝિશન ઉપર છે તો વેઇટ બાય વેઇટમાં હું વાક, વેઇટ બાય વેઇટનો હું વાક. તો વેઇટ બાય વેઇટ માટે પણ વેઇટ બાય વેઇટ મોલારિટી સેમ સૂત્ર, વેઇટ બાય વેઇટ નોર્માલિટી સેમ. અહીંયા કેમ મેં બે આને આ માટે આપેલું છે, આના માટે આપેલું છે, બે માટે. તો આના માટે એ જ સૂત્ર લાગુ પડે. જો હું લખું છું મોલેક્યુલર વેઇટ ઇન્ટુ m ઇન્ટુ, પણ અહીંયા વેઇટ બાય વેઇટ આવશે હવે, અને મોલારિટી પણ અહીંયા તમારે વેઇટ બાય વેઇટ એટલે બંને વજનમાં હોવાને કારણે એક વસ્તુ દીકરા તમારે યાદ રાખવાની, અહીંયા તમારે લખવી પડશે ઘનતા. બીજું કોઈ ચેન્જીસ નહીં. જો વેઇટ બાય વેઇટ હોય તો ખાલી ઘનતાનો d લખી નાખો, બીજું કોઈ ચેન્જીસ નહીં. હવે દાખલા તરીકે એ જ પ્રમાણે અહીંયા તુલ્યભાર ગુણ્યા n ઇઝ ઇક્વલ ટુ વેઇટ બાય વેઇટ, પર્સન્ટેજમાં વેઇટ બાય વેઇટ ઇન્ટુ, સોરી અહીંયા ભૂલ છે થોડી, બરોબર છે? ઓકે, d અને અહીંયા આવશે પણ d. ઓકે, બીજું કોઈ ચેન્જીસ નહીં. અહીંયા 10 આવશે, અહીંયા મારે 10 લખતા ભૂલાઈ ગયું. ઓકે, ચાલો 10. આ એક સૂત્ર છે. તો આ સૂત્ર ઇમ્પોર્ટન્સ છે, બરોબર છે? આ સૂત્રના ઘણા ઇમ્પોર્ટન્સ આવશે. હજી એક તમને હું સૂત્ર માહિતી આપી દઉં સાથે સાથે, બરોબર છે? અહીંયા સાઈડમાં જ લખી નાખું, કારણ કે હવે જે સૂત્ર છે, ધ્યાન આપજો દીકરા, હવે જે સૂત્ર છે એની માહિતી જે તમને, દાખલા તરીકે તમને મોલારિટી આપેલી છે, શું આપ્યું છે? મોલારિટી આપી છે, અને તમારે એની ઘનતા મેળવવી છે, બરોબર છે? તો એને આધારે પણ એક સૂત્ર બને, અને મોલારિટી અને મોલન્સ આધારે પણ સૂત્ર બને. એટલે એ સૂત્ર લખો કે d ઇઝ ઇક્વલ ટુ m 1/m પ્લસ મોલેક્યુલર વેઇટ ડિવાઈડ બાય 1000. ઓકે, ચાલો
હવે હજી એક સૂત્ર છે કે મોલાલિટી કોના વચ્ચે, મોલાલિટી અને મોલન્સ વચ્ચેનું સૂત્ર. તો મોલાલિટી અને મોલન્સ એટલે 1000 ઇન્ટુ x2 છેદમાં x1 ઇન્ટુ m0. m0 એટલે થાય દ્રાવકનું દળ. ધ્યાન આપજો, m0 એટલે દ્રાવકનું દળ. હજી એક સૂત્ર છે મોલારિટી અને ઘનતા અને મોલન્સ હોય તો શું હોય, મોલારિટી, મોલન્સ અને ઘનતા વચ્ચેનો સંબંધ હોય. મોલારિટી, મોલન્સ અને જો ઘનતા વચ્ચેનો સંબંધ હોય, ધ્યાન આપજો, મોલારિટી, મોલન્સ અને ઘનતા વચ્ચેનો જો સંબંધ હોય તો એના માટેનું જે સૂત્ર છે એ સૂત્ર થાય મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 d ઇન્ટુ x2 ઇન્ટુ x2, 1000 d ઇન્ટુ x2 ઇન્ટુ x1 ઇન્ટુ m0 પ્લસ x2 ઇન્ટુ mw. બરોબર છે. એટલે આ થશે, અહીંયા w કરતા m રાખો એટલે આ થાય દ્રાવ્યનું દળ. આ થશે દ્રાવ્યનું દળ દીકરા. આ થશે મેં આગળ લખેલું એમ દ્રાવકનું દળ. અને આ x2 અને x1 છે શું છે, મોલ અંશ. હવે મોલ અંશનું સૂત્ર તો તમને ક્રેશ કોર્સ કરતા એટલે મોલ અંશનું સૂત્ર તો કેવું ના પડે. બરોબર છે. એના વિશે તો આઈડિયા. મોલ અંશ એટલે શું થશે લખી દો. બરોબર, તમારે સાંત્વના માટે કે મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ ઘટકના મોલ છેદમાં કુલ મોલ. ઓકે, ઘટકના મોલના છેદમાં કુલ મોલ. પછી એક લાસ્ટ આપણી પાસે સૂત્ર વધે એ છે પાર્ટ્સ પર મિલિયન. બરોબર છે. તો પાર્ટ્સ પર મિલિયન માટે આ વસ્તુ લાગશે કે ppm ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ ગુણ્યા 10⁶ છેદમાં દ્રાવણનું દળ. જો કદ હોય તો ml માં અને જો ગ્રામ હોય તો આ રીતના તમે વજનથી લઈ શકો. વજન એટલે કે વેઇટ બાય વેઇટથી થાય, વોલ્યુમ બાય વોલ્યુમથી થાય અને વેઇટ બાય વોલ્યુમથી થાય. પણ અહીંયા ઘણીવાર દીકરા જો pbb પણ પૂછાય. ppb એટલે પાર્ટ્સ પર બિલિયન. તો ફક્ત જો પાર્ટ્સ પર બિલિયન આવે તો દ્રાવ્યનું કદ પણ અહીંયા 10⁹ ઘાત લાગી જાય. શું લાગી જાય? 10⁻10. અને દ્રાવણનું કદ એટલે મીન્સ કે કદથી કદ હોય કદ, વજનથી વજન હોય તો અહીંયા વેઇટ બાય વેઇટ અને વજનથી કદ હોય તો દળના છેદમાં કદ. આ રહ્યું તમારા પાસે મોલન્સ. એક વસ્તુ હજી યાદ રાખવાની કે મોલન્સનો સરવાળો, ધ્યાન આપજો, x1 પ્લસ xb ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ 1. મોલન્સનો સરવાળો 1 થી વધુ હોતો નથી. મોલન્સ કોઈ દી 1 થી વધે નહીં. બરોબર છે. 1 થી વધે તો મોલન્સ કહેવાય નહીં. બરોબર છે. એટલે મોલન્સ કોઈ દિવસ 1 થી વધી શકશે નહીં. ઓકે, ચાલો તો આટલા ઇનફ આપણે સૂત્ર જોયેલા છે. બરોબર છે. આટલી જે પણ તમને આગળની માહિતી આપેલી છે આ ધ્યાન આપજો. આ જે લેક્ચર નોટ્સ છે એ તમને ટેલિગ્રામ ચેનલમાં તમને પ્રાપ્ત થશે. બરોબર છે. એટલે એવું લાગે તો લેક્ચર નોટને અત્યારે ન લખતા પણ ત્યારે જ્યારે તમને ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી તમને લેક્ચર નોટ છે એ તમને પ્રાપ્ત થઈ જશે. બરોબર છે. આપણે એવું જો આ બધા લેક્ચર નોટ છે વ્યવસ્થિત તમે લખી નાખો, તમારા નોટ્સમાં ઉતારી નાખો. દાખલા તરીકે ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એન ફેક્ટર ફોર સોલ્ટ. બરોબર છે. સોલ્ટ માટે પણ તમે લઈ શકો. બેઝિકતા છે તો બેઝિક પદાર્થ હશે. એસિડિક માટે એન ફેક્ટર તમે મેળવી શકો. કઈ રીતે એસિડિકતા હોય ત્યારે એન ફેક્ટર તમને પ્રાપ્ત થશે. ચલો, એકાદો જો આપણી પાસે ક્વેશ્ચન હશે તો આપણે એકાદો લઈ લઈએ. બાકી તો આપણે જ્યારે MCQ યુટ્યુબ ઉપર ધ્યાન આપજો કે મેં મોલ કોન્સેપ્ટના જે લાસ્ટ યરના MCQ છે 1989 થી 2020 સુધીના AAPMT અને નીટના ક્વેશ્ચન મેં 14-15 જેવા સોલ્વ કરેલા છે. બરોબર છે. આપણે એવું લાગશે તો વધારે પણ આપણે મૂકશું ને આપણે સોલ્વ કરશું. કારણ કે આપણે એકદમ ક્રેશ કોર્સ ધીમે ચલાવશું કારણ કે આપણી પાસે ઓગસ્ટ સુધીનો સમય રહેશે. અને આ ઓગસ્ટ સુધીના સમયમાં આપણે 30 જૂન સુધીમાં આપણે એવું સિમિલર રાખીએ કે 30 જૂન સુધીમાં આપણે સિલેબસ પૂરો કરીએ, જેને કારણે આપણને જુલાઈનો આખો મહિનો રિવિઝન માટેનો સમય મળે. ઓકે, તો આપણે એકાદા ક્વેશ્ચન જોઈએ કે આપણી પાસે છે ક્વેશ્ચન તો જોવામાં શું આપણને પ્રોબ્લેમ. ચાલો હવે તમારી પાસે 4 ml 40 ml દ્રાવણ છે. ઓકે, તો એની તમને મોલારિટી કીધી છે. શું કીધું છે દીકરા? મોલારિટી. તો મોલારિટી તમે કેમ મેળવશો? મોલારિટી માટે શું થાય? દ્રાવ્યનું વજન એટલે મોલારિટીનું પહેલા સૂત્ર મૂકો. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ડિવાઈડ બાય એને વેટનું આણ્વીય દળ આપી દીધું. ચાલો, કદ કેટલું છે? 40. કે દ્રાવ્યનું વજન છે 0.4 ગ્રામ ઇન્ટુ 1000 ઇન્ટુ 14
214 મીંડી 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 ગઈ ચોકે ચોકે 16 એટલે 0.4 ગુણ્યા 10/16 એટલે 0.25 મોલર આન્સર આવશે. બરોબર છે, 0.25 મોલર તમારા પાસે આન્સર રહેશે. ચાલો એક ક્વેશ્ચન હજી હું મૂકું છું કે વજનથી ટકાવારી શોધવાનો ક્વેશ્ચન છે. સરસ ક્વેશ્ચન છે, ચાલો કરી જુઓ જાતે. બરોબર છે, તમને થોડોક સમય આપીશું. There is this. ઓકે, જો તમને ન દેખાતું તો પહેલા તમે ઝૂમની સ્ક્રીન જે છે ને એને ઝૂમ કરી શકો. જો તમારી સ્ક્રીનમાં દેખાય છે ને આ વિડીયો, એને ઝૂમ કરી શકો એટલે એ ઝૂમ થશે. બરોબર કે નહીં? ચાલો, તમને શું આપ્યું છે કે સર મને 3.65 ગ્રામ એસ્પ્રિન છે અને 25.08 ગ્રામ શું છે? પાણી છે. બરોબર છે, આને દ્રાવ્ય કરીને એક દ્રાવણ બનાવીને એસ્પિરેશનનું વજન અંશ અને એની વજનથી ટકાવારી મેળવવાની છે. તો પહેલાં એક કામ કરો, તમે એનો કુલ દ્રાવ્યનો વજન મેળવી લો. તો 3.65 ગ્રામ પ્લસ 25 પોઈન્ટ એટલે આઈ થિંક થશે 28.73 ગ્રામ. શું થશે? 28.73. તો તમારે વજન અંશ મેળવવાનો છે એસ્પિરિનનો. કોનો મેળવવાનો છે? એસ્પિરિનનો. હવે એસ્પિરિનનો વજન અંશ જો દીકરા તમારે મેળવવાનો હોય તો અહીંયા શું કરશો કે પહેલાં આ બેનો સરવાળો કરો એટલે 3.65 પ્લસ 25.08 એટલે આનો જે કુલ વજન છે આઈ થિંક 28.73 જેવો સમથિંગ થશે. 28.73 ગ્રામ થશે. તમારે કોનો એસ્પિરિનનો વજન અંશ મેળવો છે? વજન અંશ એટલે શું થશે કે એના વજનના છેદમાં કુલ વજન એટલે 28.73. બરોબર છે. આનો જ્યારે તમે ભાગાકાર કરશો એટલે 0.127 જેવું સમથિંગ આવશે. હવે તમારે શું કરવાનું છે? વજનથી ટકાવારી એટલે કદની કોઈ અહીંયા માથાકૂટ જ નથી. વજનથી ટકાવારી એટલે સર જેટલો આપ મને મેળવો એને ગુણ્યા 100. ઓકે, એટલે મને જે આન્સર આવશે એ આવશે આની ટકાવારી એટલે 12.7% મને પ્રાપ્ત થશે. બરોબર છે. તો આ રીતના તમે દાખલાઓ આપણે હજી આની ધ્યાન આપજો, પ્રેક્ટિસ કરશું કે આપણે કઈ કઈ રીતે દાખલા બનાવી શકીએ. એવું લાગે તો હજી એક અહીંયા મૂકી દઉં દાખલો. કદ અંશ છે. બરોબર છે. હવે કદ અંશ વાળો તમે જાતે કરો કે ભાઈ કદ અંશ વાળો સર કઈ રીતે મારાથી થશે. ઓકે, તમે સ્ક્રીનશોટ પાડીને અથવા ગમે એ રીતે થોડોક સમય જે તમને મળે છે એમાં તમે એ કરી શકો છો. ઓકે, ચાલો તો આપણે એકવાર પહેલાથી પાછું જોઈ લઈએ કે આપણે આજે કઈ કઈ વસ્તુ ક્લિયર કરેલી છે. બરોબર છે. લગભગ તમારો મોલ કોન્સેપ્ટનો જે પણ થિયરી બેઝ હતો એ આપણે મેક્સિમમ 3 લેક્ચર માટે ઇમ્પોર્ટન્ટ હતો. બરોબર છે. બાકીના 2 લેક્ચર જો તમને એવું લાગે તો આપણી એપ્લિકેશનમાં પણ એ વિડીયો હશે અને યુટ્યુબમાં પણ આપણે એ ચડાવેલો છે. બરોબર છે. યુટ્યુબમાંથી પણ તમે પ્રાપ્ત કરી શકો. ચાલો, પહેલી જ વસ્તુ સર અમે આજે દહન પ્રક્રિયા જોઈ. શું જોઈ? દહન પ્રક્રિયા. દહન પ્રક્રિયા માટેનું સ્કેલેટન માટેનું સર તમે સામાન્ય સૂત્ર આપ્યું. જો આના માટે તમે આલ્કેન છે, આલ્કેન માટે હોત તો CnH2n જ હોત પ્લસ અહીંયા 3n જ હોત. બરોબર છે. 3n/2 O2 હોત. અહીંયા n મોલ ઓફ CO2 હોત અને n મોલ ઓફ H2O હોત. ઓકે, આલ્કિન માટે. ચાલો, તો દહન પ્રક્રિયા તમે અહીંયા ફિનિશ કરી. દહન પ્રક્રિયા પછી આપણે લિમિટિંગ રિએજન્ટ LR માટે અને LR માટે સૂત્ર એટલે કે આપેલું મૂલ્ય એના છેદમાં એનો તત્વ યોગમિતીય ગુણાંક પણ તમે લઈ શકો છો. ઓકે, ચાલો પછી આપણે અહીંયા આગળ આવીએ તો આગળ જેવો તમે આવો છો બરોબર છે એટલે આપણે દાખલો એક જોઈએ, ત્યારબાદ મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી એના સૂત્ર આપેલા, પછી એમની વચ્ચેનો જે સંબંધ હતો, નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો જે સંબંધ હતો એની પણ ચર્ચા કરી બરોબર છે. હજી એક બે સૂત્ર જેવા છે, દાખલા તરીકે m ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ v1 પ્લસ m2 ઇન્ટુ v2 ડિવાઈડ બાય, ધ્યાન આપજો, m1 ઇન્ટુ v1 m2 ઇન્ટુ v2 એટલે v1 પ્લસ v2 બરોબર છે. આ ક્વેશ્ચન વાળા પણ તમે જોયેલા હતા. ચાલો પછી n ફેક્ટર માટે તમે જોયેલું, n ફેક્ટર એસિડ માટે n ફેક્ટર, બેઝ માટે n ફેક્ટર, સોલ્ટ માટે n ફેક્ટર તમે જોયો, ઓક્સિડાઇઝિંગ અને રિડ્યુસિંગ એજન્ટ હોય તો એના માટે જે ઓક્સિડેશન અવસ્થાનો વધારો ઘટાડો થાય તો પણ એ પોતા માટે n ફેક્ટર તરીકે વર્તી શકે. પછી તમે આ વેટ બાય વેટ બાય વોલ્યુમ, વોલ્યુમ બાય વોલ્યુમ એના માટે સૂત્ર તમે બનાવ્યા અલગ અલગ બરાબર, અલગ અલગ સૂત્ર તમે જોઈ શકો છો. અલગ અલગ સૂત્ર જે અહીંયા હું ટીક માર્ક કરું છું ભાઈ એક આ છે, એક આ છે અને આ સૂત્ર છે એ તમે બનાવેલા છે. ઓકે, ત્યારબાદ તમે પાર્ટ્સ પર મિલિયન અને આની માહિતી તમે
બિટવીન આ દાખલો મેં તમને આપેલો. એક ફાસ્ટ એક તમે બે સૂત્ર લખી નાખજો જે હું તમને કરું v2 માઇનસ v1 ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે v2 માઇનસ v1 છે. આ v2 માઇનસ v1 તમારી પાસે એટલે m1 ઇન્ટુ v1 પ્લસ m2 ઇન્ટુ v2 માટે પણ થશે. બરોબર છે. એટલે આને તમે રેશિયામાં તમે લેશો એટલે આ જ સૂત્ર જેમ આગળ કીધું કે n ઇન્ટુ v ઇઝ ઇક્વલ ટુ n1 ઇન્ટુ v1 પ્લસ n2 ઇન્ટુ v2. એ પ્રમાણે m ઇન્ટુ v ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ v1 પ્લસ m2 ઇન્ટુ v2. ઓકે, તો આપણે આ બધા સૂત્ર આજના લેક્ચરમાં જેટલા સૂત્ર છે એની તમને PDF ફાઇલ આખો જે નોટ્સ છે એ તમને પ્રાપ્ત થઈ જશે. બરોબર છે. તો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. બરોબર છે. નવા લેક્ચરમાં તમને 5 કે 10 મિનિટનો તમે રેસ્ટ લઈ લો, પછી નવા લેક્ચરમાં તમે જોઈન્ટ થઈ શકો છો.